આંબોદ પાલિકાના સફાઈ કામદારો અનિયમિત પગારના ત્રાસથી કંટાળી 20મી જુલાઈથી નગરની સંપૂર્ણ સફાઈ કામગીરી બંધ કરી પાલિકા કચેરી બહાર પ્રતિક ઉપવાસ કરશે, જેથી પાલિકાના વહીવટ સામે સવાલો ઊભા થયા છે। આ સમગ્ર પ્રકરણ બાબતે આંબોદ નગરપાલિકાના મુખ્ય અધિકારીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું, અમે સફાઈ કામદારોનો પગાર તાત્કાલિક અસરથી પગાર આપવાની કામગીરી હાથ ધરીશું તેમ બાહેધરી આપતા જણાવ્યું હતું। જ્યારે સફાઈ કામદારોનો અન્ય પડતા પ્રશ્નોનો નિકાલ પણ સફાઈ કામદારો સાથે બેસી જલ્દી લાવીશું તેમ જણાવ્યું। આંબોદ પાલિકાના સફાઈ કામદારોના પગાર છેલ્લા 1 વર્ષથી અનિયમિત થતા હોય સફાઈ કામદાર યુનિયન દ્વારા અનેક વખત પાલિકાના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ નિયમિત પગાર કરવા રજૂઆત કરી હતી। લેખિતમાં રજૂઆતો આ બાબતે વારંવાર કરી તેમ છતાં તંત્ર તરફથી કોઈ પ્રત્યુત્તર ન આપતા આખરે અખિલ ભારતીય સફાઈ કામદાર યુનિયન દ્વારા પ્રતિક ઉપવાસ પર બેસવાનું હથિયાર ઉગામ્યું છે। જ્યારે આ બાબતે અખિલ ભારતીય સફાઈ કામદાર યુનિયનના પ્રમુખ હીરાભાઈ સોલંકીના જણાવ્યા મુજબ 20મી જુલાઈથી સવારના 8 થી સાંજે 6 કલાક સુધી પાલિકા કચેરી બહાર પ્રતિક ઉપવાસ કરવામાં આવશે। અંતરે ઉલ્લેખનીય છે કે આંબોદના નગરજનો નિયમિત સફાઈ વેરો ભરતા હોવા છતાં પાલિકા શાસકોના પાપે નગરજનોને ગંદકી વેઠવાનો વારો આવશે। ગંદકીનું સામ્રાજ્ય સર્જાય અને ગામ લોકો રોગચાળાના ભરડામાં ફેરવાય તે પહેલા અધિકારીઓ સફાઈ કામદારોના પગારનો પ્રશ્ન હલ કરે તેમ ગ્રામ લોકો ઈચ્છી રહ્યા છે। નગરપાલિકાના ચીફ ઓફિસરે મે મહિનાનો પગાર કરેલ છે તમામ કર્મચારીઓનો। સરકારશ્રીમાંથી અમને આજે લગભગ 4 વાગ્યાની આસપાસ અમારા ખાતામાં જે ગ્રાન્ટ હતી એ જમા થયેલ છે, જેથી અમે મે મહિનાનો પગાર કરી આપેલ છે અને આ બાદ પણ જે માસનો પગાર કરવાનો બાકી રહે છે તે 100 બંડલમાં જે પ્રમાણે જોગવાઈ થાય છે એ પ્રમાણે તાત્કાલિક અમે પગાર કરવાની કાર્યવાહી હાથ ધરીશું। અને સફાઈ કામદારોના જે પણ પડતર પ્રશ્નો છે જે અમને આજ દિન સુધીમાં રજૂઆત મળેલ છે પીએફ અને અન્ય બાબતે, તે બાબતે અમે નિયમાનુસારની કાર્યવાહી કાલે તારીખે 18 તારીખ હતી અમને જાણવાનું મળ્યું કે ભાઈ આંબોદ નગરપાલિકા તમારે એક પગાર કરવાની છે। અમે એમને રજૂઆત કરીએ કે ભાઈ એક પગાર કરીને તમે શું કહે છે 2 પગાર આપો, કારણ કે 2 પગાર આપો। આજે એક સલંગ 1 વર્ષથી આ રીતના અમારી જોડે આ ત્રાસ ચાલી રહ્યો છે ને અત્યાચાર ચાલી રહ્યો છે એક જાતના સફાઈ કર્મચારી પર। અમે એમને એક પગારનું ના પાડ્યું કે ભાઈ 2 પગાર આપો ને તો અમે આવતી તારીખ 20/7/2024થી અમે પ્રતિક ઉપવાસ પર આંદોલન પર જવાના છે। અને અત્યારે આપના મીડિયા માધ્યમથી અમે કહેવા માગું છું કે અમારા કેટલાય ઘણા મુદ્દાઓ છે। અમે કેટલીક ટપાલો લેખિત મૌખિક આંબોદ નગરપાલિકાથી લઈને નિયામક સુધી કલેક્ટર સુધી આ દિન અમને આંબોદ નગરપાલિકા તરફથી કોઈ પણ જવાબ આપવામાં આવેલ નથી। અને જ્યારે અમે કોઈ વાત કરીએ તો અમારા કર્મચારીને બોલાવીને મુખ્ય અધિકારી